નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 જોઈએ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. મિત્રો, આ ચેપ્ટર વિદ્યુતની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનું છે. આનો અભ્યાસ તમે આ ચેપ્ટર જેવો જ બીજું એક ચેપ્ટર છે ગુરુત્વાકર્ષણ, કે જેનો અભ્યાસ ધોરણ 11 માં તમે કરી ગયા. ગુરુત્વાકર્ષણમાં જે આપણે સૂત્રો તારવ્યા, ગુરુત્વીય સ્થિતિમાન, ગુરુત્વીય સ્થિતિ ઊર્જા, યસ, ગુરુત્વીય બળ, એના જેવું જ અહીંયા મિત્રો વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુતીય બળ, વિદ્યુતીય સ્થિતિ ઊર્જા તો લગભગ એકબીજા સાથે સંકળાયેલા છે બંને ચેપ્ટરો. તો એ ચેપ્ટર જો તમને આવડતું હશે તો આ ચેપ્ટર તમને એકદમ સરળ લાગશે. ઓકે, બહુ સરળ ચેપ્ટર છે, મજા આવશે ભણવાની. તો ચલો મિત્રો, આપણે ચાલુ કરીએ આગળ. વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની ગતિ દરમિયાન થતું કાર્ય. મિત્રો, આ સમજવા માટેનો પોઈન્ટ છે, નહીં કે કોઈ પ્રશ્ન તરીકે. ઓકે, તો અહીં x y z યામક પદ્ધતિમાં આ ઉગમ બિંદુ O કહી દઉં હું, ઉગમ બિંદુ O. ઓકે, અહીં આપણે કોઈ પ્લસ q વિદ્યુત ભાર મૂકેલો છે. જુઓ તમે, પ્લસ q વિદ્યુત ભાર મૂકેલ છે, તથા અહીં મિત્રો પ્લસ q નું જે વિદ્યુત ક્ષેત્ર હોય, આ રીતે પ્લસ q વિદ્યુત ભાર મૂકો તો મિત્રો આનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે દરેક દિશામાં હોવાનું. યસ ઓર નો? બહાર નીકળતી દિશામાં. ક્લિયર? તો અહીં મને કહેશો અહીં વિદ્યુત ક્ષેત્ર કેમ હશે? આ રીતે હશે, આ બાજુ આ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય ને આ રીતે. યસ, તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોવું જોઈએ મિત્રો. ઓકે, હવે આ વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ વિદ્યુત ભાર મૂકીએ છીએ અને એને ગતિ કરે. એ વિદ્યુત ભાર મૂકીને એને બી બિંદુએ લઈ જવો છે. ઓકે, તો બી બિંદુએ લઈ જવા માટે મિત્રો થતા કાર્યનું, વિદ્યુત ક્ષેત્ર વડે થતા કાર્યનું આપણે સૂત્ર તારવવાનું છે. તો એ તારવીએ એ પહેલા મિત્રો એક કામ કરો, આ સી બિંદુ સુધીનો સ્થાન સદિશ છે જેને આપણે કહી દઈએ આરસી. ઓકે, એ જ રીતે બી બિંદુ સુધીનો સ્થાન સદિશ છે જેને આપણે કહીએ આરબી. એ બિંદુ સુધીનો સ્થાન સદિશ છે જેને કહીએ આપણે આરએ. અને બી બિંદુ સુધીનો સ્થાન સદિશ છે જેને આપણે કહીએ આરડી. ઓકે, સારું મિત્રો, અહીં આરબી અને આરડી, બી અને ડી સુધી મૂલ્યો કેવા હશે? આરડી અને આરબી ના સમાન. એ જ રીતે આરસી અને આરએ ના પણ મૂલ્યો કેવા હશે? સમાન હશે. હવે મિત્રો અહીં q બરાબર 1 કુલમ વિદ્યુત ભાર આપણે એ બિંદુ આગળ મૂક્યો છે અને એથી આપણે બી સુધી લઈ જવાનો છે. તો એક કામ કરીએ, પહેલા તો આપણે જાણીએ છીએ E is equal to વિદ્યુત ક્ષેત્ર is equal to, તમે જાણો છો મિત્રો, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ. મિત્રો q વિદ્યુત ભાર પર q બરાબર 1 કુલમ લીધું છે, એટલે કે એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ કે જેને વિદ્યુત ક્ષેત્ર E કહે છે. તો મિત્રો અહીં q બરાબર 1 કુલમ, શું આપણે લખી શકીએ? E બરાબર F, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતું બળ એ કોના બરાબર છે? અહીં વિદ્યુત ક્ષેત્ર E બરાબર. ઓકે, હવે મિત્રો અહીં મારે a થી b સુધી વિદ્યુત ભાર q બરાબર 1 કુલમ, એકમ કુલમ વિદ્યુત ભાર લઈ જવો છે. તો શું કરવું પડશે? તો આ વિદ્યુત ભાર મિત્રો a થી b સુધી જાય, એનો મતલબ કે શું થાય? આ વિદ્યુત ક્ષેત્ર વડે એના પર શું થશે? કાર્ય થશે. એટલે કે મિત્રો કાર્ય w બરાબર તમે જાણો છો બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે કે જેને આપણે જો દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ છીએ, w F d. ઓકે, પરંતુ મિત્રો અહીં જ્યારે આ વિદ્યુત ભાર ગતિ કરશે ત્યારે કેવું સ્થાનાંતર છે? તેમ સીધે સીધું બી ઉપર નહીં જઈ શકે, પણ એનું સ્થાનાંતર કેવું હશે? આવું સૂક્ષ્મ સ્થાનાંતર હશે. એટલે કે કાર્ય પણ સૂક્ષ્મ હશે, સૂક્ષ્મ ટુકડાઓમાં વિભાજિત. એટલે કે અહીં લખી શકાય dw લાગતું બળ F અને સૂક્ષ્મ સ્થાનાંતર કેટલું? dr. ઓકે, હવે એથી મારે અહીંયા 20 પર લઈ જવું છે વિદ્યુત ભાર. તો જવાના આપણે બે માર્ગો વિચારી શકીએ, એક તો ACB અને બીજો માર્ગ મિત્રો ADB. ADB માર્ગે પણ લઈ શકીએ. ઓકે, જોઈએ આપણે. તો મિત્રો આ માર્ગે જ્યારે તમે લઈ જશો ત્યારે આવા સૂક્ષ્મ કાર્ય થશે જેનો શું થશે? સરવાળો થશે. અને આ સરવાળો શેમાં પરિણમે? સંકલનમાં પરિણમે. તો સંકલન dw બરાબર સંકલન F dr. ઓકે, ક્યાંથી ક્યાં સુધી? a થી b સુધી. ઓકે, તો મિત્રો સંકલન dw એટલે કે w બરાબર F dot dr. પરંતુ મિત્રો F બરાબર તો E, તો અહીં આપણે લખી શકીએ છીએ a થી b
ઈ ડોટ dr. યસ ને મિત્રો, F બરાબર E, તો અહીં F બરાબર E લખી દીધા. તો કરવું પડતું જે વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય છે W બરાબર A થી B E ડોટ dr. તો મિત્રો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે A થી ACB માર્ગે અને બીજો ADB માર્ગે આ વિદ્યુત ભારને જતા થતા કાર્યનું આપણે સૂત્ર તારવીએ અને કંઈક સમજવા પ્રયત્ન કરીએ. તો ચલો સૌપ્રથમ તો આપણે ACB માર્ગે વાત કરીએ. પહેલું મિત્રો ACB માર્ગે આ વિદ્યુતભાર ગતિ કરે ત્યારે તો ACB માર્ગે જશો તો અહીં કાર્ય W1 બરાબર મિત્રો આપણે લખી શકીએ WAC A થી C સુધી અને C થી B સુધી, એટલે કે WAC પ્લસ WCB. યસ, ઓકે. પરંતુ મિત્રો અહીં તમે જોઈ શકો છો આ પ્લસ q વિદ્યુતભાર અહીં મૂકે છે તો આનું વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોઈ શકે? યસ ઓર નો? આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય પ્લસ q માંથી બહાર નીકળતું તો તમે અહીં A થી C સુધી જાઓ ત્યારે વિદ્યુતભાર આ રીતે ગતિ કરે છે, સ્થાનાંતર આમ કરે છે અને વિદ્યુત ક્ષેત્ર કેમ છે આમ, એટલે કે સ્થાનાંતર dr અને વિદ્યુત ક્ષેત્ર એકબીજાને કેવા થાય? લંબ થાય. એટલે કે બંને વચ્ચેનો ખૂણો વિદ્યુત ક્ષેત્ર E અને સ્થાનાંતર dr એકબીજાને લંબ, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90 થાય. તો 90 થાય તો આના ઉપરથી તમે લખી શકો છો W A થી C બરાબર સંકલન A થી C E dr cos 90. યસ ઓર નો? E dr cos θ, એટલે કે cos 90, પણ cos 90 ની કિંમત કેટલી? 0. તો WAC તમને કેટલા મળશે? 0 મળશે. તો અહીં લખી શકાય WAC 0 વત્તા WCB કે જે આપણે શોધવા પડશે. તો અહીં ખબર પડી ગઈ? ખ્યાલ આવે ને? ઓકે. હવે મિત્રો WCB શોધી દઈએ આપણે. WCB સંકલન C થી B, આ સૂત્ર ઉપરથી C થી B E ડોટ dr એટલે કે E dr cos θ. મિત્રો તમે અહીં A થી C સુધી તો કરવું પડતું કાર્ય તમારે કેવું મળ્યું? શૂન્ય મળ્યું. એટલે કે વિદ્યુત ક્ષેત્ર વડે થતા કાર્ય વડે મિત્રો A થી C સુધી વિદ્યુતભાર જશે અને હવે C થી B સુધી જવું છે. તો મિત્રો C થી B સુધી હોય તો અહીં આપણે જોઈ શકીએ કે સ્થાનાંતર વિદ્યુતભારનું આ બાજુ છે, ઓકે, અને વિદ્યુત ક્ષેત્ર પણ કેમ છે? આમ છે. q માંથી વિદ્યુત ક્ષેત્ર આ બાજુ છે તો વિદ્યુત ક્ષેત્ર પણ એક જ દિશામાં, તો બંને સ્થાનાંતર વિદ્યુતભારનું અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં. તો અહીં લખાય મિત્રો થીટા કેટલું? 0. તો સંકલન C થી B E dr, પણ E બરાબર તો મિત્રો તમે જાણો છો KQ upon r square into cos 0 ની કિંમત 1 અને dr. તો મિત્રો KQ અચળ બહાર કાઢો. સંકલન મિત્રો C થી B, એટલે C સુધીનો સ્થાન સદિશ કેટલો છે અહીંયા? O થી RC. તો અહીંયા એવું લખી શકાય RC અને B સુધીનો સ્થાન સદિશ RB, તો અહીં લખાય RB. ક્લિયર? તો અહીં KQ અચળ RC થી RB 1/r square dr. મિત્રો 1/r² નું સંકલન તમે જાણો છો. સંકલન 1/r² એટલે r ની -2 dr લખાય. સો આપણા સૂત્ર મુજબ r ની -2 + 1 upon -2 + 1, એટલે કે r ની -1 upon -1. એક કામ કરો, r ની -1 નીચે લાવો અને આ માઈનસ આગળ મૂકો તો -1 upon r. તો અહીં લખી દઉં મિત્રો KQ બ્રેકેટમાં -1 upon r RC થી RB. સો KQ બ્રેકેટમાં મિત્રો RB મૂકો તો -1 upon RB માઇનસ માઇનસ પ્લસ 1 upon RC. તો અહીં તમને મળ્યું KQ બ્રેકેટમાં 1 upon RC minus 1 upon RB. ક્લિયર? ઓકે. કોના બરાબર મિત્રો? WCB બરાબર. એટલે કે કુલ કાર્ય W1 મળ્યું તમને. કુલ કાર્ય W1 બરાબર this. ઓકે. હવે એ જ રીતે મિત્રો આપણે બીજો માર્ગ જોઈએ. ધ્યાન રાખજો, ખૂબ મહત્વનો પોઈન્ટ અહીંયા આપણે સમજવાના છીએ. હવે આપણે જોઈએ તો W A થી C 0 મળ્યું અને C થી B લઈ ગયા તો W C થી B આપણે શોધી દીધું. ઓકે. એ જ રીતે મિત્રો A થી
એડીબી માર્ગે જવું છે. કયા માર્ગે જવું છે? એડીબી. તો અહીં સેકન્ડ નંબર મિત્રો આપણે જોઈએ એડીબી માર્ગે જતા થતું કાર્ય. તો W એડીબી માર્ગે, એડીબી માર્ગે જશો મિત્રો તો જેમ અહીંયા એસી માર્ગનું શૂન્ય હતું એમ ડીબી માર્ગનું કેવું આવશે? શૂન્ય આવશે. કેમ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં અને સ્થાનાંતર તમે જ્યારે વિદ્યુતભારને આમ કરાવશો A થી D સુધી મળશે પણ D થી B સુધી કેવું મળશે મિત્રો? શૂન્ય. કારણ કે વિદ્યુત ક્ષેત્ર આમ છે અને સ્થાનાંતર આમ કરાવશો એટલે કે લંબ. તો અહીં લખાય WADB બરાબર WAD વત્તા WDB. A થી D અને D થી B. તો મિત્રો A થી D તમને અહીંયા કાર્ય મળશે. કેટલું મળશે WA થી D? તો કઈ નહીં, આ તમને મળ્યું. આ WC થી B મળ્યું ને, અહીંયા હું લખું છું W1 બરાબર WCB. યસ ઓર નો? એ જ રીતે અહીં ADB માર્ગે જતા થતું કાર્ય WAD એ તો એમને એમ રાખો ચલો. અને WDB D થી B આ તો કેવું હશે? વિદ્યુત ક્ષેત્રની મિત્રો સ્થાનાંતર આપણું લંબ એટલે કે E અને DR વચ્ચેનો ખૂણો 90 એટલે આ તો 0 થશે. તો WAD મળશે. તો WAD આપણે શોધી દઈએ. WAD બરાબર મિત્રો આના ઉપરથી સીધું ના લખાય? હા, લખી શકાય. WAD બરાબર KQ બ્રેકેટમાં 1 મિત્રો જેમ C થી B હતું તો KQ બ્રેકેટમાં 1/RC - 1/RB. એમ A થી D છે તો KQ બ્રેકેટમાં 1/RA - 1/RD લખી શકાય આ રીતે મિત્રો. આના જેવું આ બંને છે. ઓકે, તો ચલો આપણે આ રીતે લખી દીધું. હવે એક કામ કરીએ મિત્રો, આ જે થતું કાર્ય છે કુલ કાર્ય, આને હું શું નામ આપું? W2 કાર્ય નામ આપું. અહીં AD મળશે. આ તો DB 0 છે એટલે હું અહીંયા લખતો નથી. હવે મિત્રો આ બંને જે કાર્યો મળ્યા ACB માર્ગે જતા અને ADB માર્ગે જતા, આ W1 અને આ W2 આ બંને કાર્યો કેવા છે? સમાન છે. કેમ સમાન? જો આમ લખું મિત્રો. એક કામ કરો, અહીં તમે જોઈ શકો છો આટલું સ્થાનાંતર RC અને આટલું RA, સ્થાન સદિશ RC અને RA પણ બંને કેવા? મૂલ્યમાં સમાન. એટલે કે અહીં લખાય અહીં RC બરાબર મૂલ્ય કેવું? બંનેનું સમાન RA. અને એ જ રીતે મિત્રો RB અને RD આ બંને મૂલ્યમાં તો કેવા? સમાન. એટલે કે RB બરાબર RD. ક્લિયર? તો અહીં એક કામ કરીએ, અહીં RB એમના એમ રાખીએ બરાબર છે, પરંતુ RC ની જગ્યાએ હું શું લખી દઉં? RA લખી દઉં. અહીંયા RA લખી દઉં તો અહીંયા લખાય મિત્રો. તેથી W1 બરાબર બોલો આના પરથી KQ બ્રેકેટમાં 1/RC. RC ની જગ્યાએ શું લખું? RA. તો 1/RA - 1/RB. RB એમને એમ જ રાખું છું, આને બદલતો નથી. તો 1/RC - RB હતું તો તમે WCB લખ્યું. એમ RA - RB તો શું લખાય? W A થી B લખાય ને મિત્રો. RA - RB તો A થી B. એ જ રીતે મિત્રો આ સૂત્ર W2 તો W2 બરાબર પણ એક કામ કરીએ મિત્રો, RA એમને એમ રાખીએ પણ RD બરાબર તો શું લખાય? RB ના લખાય. તો હું અહીંયા RB લખી દઉં તો શું થાય છે જુઓ, KQ બ્રેકેટમાં 1/RA એમના એમ રાખું બરાબર, RA માઈનસ RD ની જગ્યાએ છે ને RB લખી દઉં તો 1/RB. પણ મિત્રો તમે જાણો છો જેમ અહીંયા RA - 1/RA - 1/RD હતું તો A થી D હતું. A થી D એમ અહીંયા શું લખાય? A થી B. એટલે કે W2 બરાબર WAB. મિત્રો કઈ ખબર પડી તમને? ખબર પડી? W1 કાર્ય અને W2 કાર્ય આ બંને કાર્યો તમે જોઈ શકો છો બંને માર્ગે જતા થતું કાર્ય કેવું મળે છે? સમાન મળે છે. આ બંને પદો સમાન છે એટલે કે મિત્રો તમે ACB માર્ગે જશો, વિદ્યુતભાર ACB માર્ગે જશે કે વિદ્યુતભાર ADB માર્ગે જશે, બંને કિસ્સામાં થતું કાર્ય કેવું હશે? સમાન હશે. તેથી અહીં લખાય W1 બરાબર W2. બંને કાર્યો સમાન હશે. પરંતુ મિત્રો એક કામ કરીએ, કાર્ય સમાન છે પરંતુ અહીંયા આપણે A થી B ગયા બરાબર, અને અહીંયા પણ A થી D માર્ગે B ગયા, પરંતુ A થી B અને B થી A આવીએ તો એક કામ કરો, આ WAB એમ રાખો
માને WBA કરી દઉં તો શું થાય? હા, તેથી WBA બરાબર શું થાય જોજો. WBA બરાબર KQ બ્રેકેટમાં જેમ AB હતું તો આ રીતે લખતા હતા તો BA લખો તો આને આગળ લઈ દો 1/RB - 1/RA. હવે મિત્રો WAB તો છે જ તમારા જોડે અને WBA આ બંનેનો સરવાળો કરો શું આવે છે જોજો. WAB + WBA = મિત્રો AB KQ આમાં પણ KQ કોમન કાઢો તો બ્રેકેટમાં 1/RA - 1/RB + 1/RB - 1/RA. તમે જોઈ શકો છો મિત્રો 1/RA 1/RA કેન્સલ 1/RB 1/RB કેન્સલ તો કેટલું કાર્ય થયું મિત્રો? શૂન્ય થયું. એનો મતલબ A થી B જતા અને B થી પાછા B થી A આવ્યા તો થતું કુલ કાર્ય કેટલું મળે છે તમને? શૂન્ય મળે છે. એનો મતલબ એવો થયો મિત્રો, ખાસ યાદ રાખજો, આનો મતલબ એવો થયો કે અહીં મિત્રો કાર્ય શૂન્ય મળે છે, અહીં કાર્ય સમાન અને એનો સરવાળો કરો મિત્રો બંધ માર્ગનો તો એ તમને કેવો મળે છે? શૂન્ય. એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ કેવું ક્ષેત્ર છે મિત્રો? સંરક્ષિત ક્ષેત્ર છે એવું આપણે કહી શકીએ. અને લખી શકાય કે બંધ ગાળા માટે વિદ્યુત ક્ષેત્રનું આ રેખા સંકલન કેટલું મળશે મિત્રો? શૂન્ય મળશે. E.dr બરાબર બંધ ગાળા A થી B અને B થી A. અહીં કાર્ય તમને કેવું મળે છે મિત્રો? શૂન્ય મળે છે. એટલે કે વિદ્યુત ક્ષેત્ર કહી શકાય. જેમ ગુરુત્વ ક્ષેત્ર એ સંરક્ષિત છે એમ વિદ્યુત ક્ષેત્ર પણ સંરક્ષિત ક્ષેત્ર છે એવું આપણે કહી શકીએ. ઓકે. હવે મિત્રો બંધ ગાળા માટે આવું લખાય. બંધ ગાળો હોય તો આ રીતે E.dr બરાબર શું મળશે મિત્રો? 0 મળશે. તો ગુરુત્વ ક્ષેત્ર સંરક્ષિત એમ વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે? સંરક્ષિત ક્ષેત્ર છે. ઓકે. હવે આગળ આપણે નવું પોઈન્ટ જોઈએ પણ એ પહેલા અહીં મહત્વનું આ જે સૂત્ર W બરાબર સંકલન A થી B E.dr. અહીં મિત્રો વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ વિદ્યુત ભાર A થી B અને ADB માર્ગે જાય છે ત્યારે થતું કાર્ય મળ્યું આપણને. અહીં વિદ્યુત ક્ષેત્ર વડે થતું કાર્ય છે મિત્રો. પરંતુ જ્યારે મિત્રો આ વિદ્યુત ક્ષેત્રની આપણે વિરુદ્ધ કાર્ય કરીએ છીએ ત્યારે શું થાય છે? તો આપણે હવે નવો પોઈન્ટ જોઈએ મિત્રો. ચલો ધ્યાન રહેશે, ખ્યાલ આવશે. ખૂબ મહત્વનો પોઈન્ટ હતો, દરેકને ખ્યાલ હોવો જોઈએ. હવે મિત્રો આગળ આપણે વાત કરીએ સ્થિત વિદ્યુત સ્થિતિમાનની અને વિદ્યુત સ્થિતિ ઉર્જાની પણ વાત કરીએ. તો ચલો અહીં આપણે મહત્વનું સૂત્ર તારવ્યું મિત્રો. A થી B માર્ગે જતા થતું કાર્યનું સૂત્ર W A થી B બરાબર A થી B માર્ગે W બરાબર સૂત્ર લખી શકો છો સંકલન A થી B E.dr. ચલો આગળ જોઈએ. હવે તો અહીં હું આ સૂત્ર લખી દઉં છું. W બરાબર W A થી B E.dr. મિત્રો આ તો વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કઈ રીતે તો હું અહીંયા તમને વાત કરું મિત્રો. ધારો કે એક નવો પોઈન્ટ મિત્રો, ખૂબ સમજવા જેવો પોઈન્ટ છે, મહત્વનો છે. ધારો કે કોઈ Q વિદ્યુત ભાર છે અને અહીં કોઈ +Q વિદ્યુત ભાર છે. ઓકે. સારું. અહીંયા કોઈ બિંદુ લઈ લઈએ. ધારો કે આ બિંદુ P છે. ઓકે. અને અહીં આગળ જઈએ આપણે અને ધારો કે અહીંયા ઇન્ફિનિટિવ અંતર બરાબર. ઓકે. ઇન્ફિનિટિવ અંતરે ધારો કે Q બરાબર +1 કુલમ વિદ્યુત ભાર છે. તો આ 1 કુલમ વિદ્યુત ભારને અનંત અંતરેથી મારે કયા બિંદુએ લાવવો છે? P બિંદુએ લાવવો છે મિત્રો. અનંત અંતરેથી P બિંદુએ મારે લાવવો હોય. ઓકે. તો થશે શું?
મિત્રો આ તો અનંત અંતરે છે અને અહીં પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. તો આ ક્યુ વિદ્યુતભારનું જે વિદ્યુત ક્ષેત્ર છે મિત્રો આ રીતે હશે. તો આ રીતે વિદ્યુત ક્ષેત્ર હોય મિત્રો બધી બાજુ ફેલાયેલું હોય પણ આ બાજુ પણ હશે. તો આ રીતે આ વિદ્યુત ક્ષેત્ર કેમ લાગશે મિત્રો? આ રીતે લાગશે. એટલે કે આ વિદ્યુત ક્ષેત્ર કયું? Fe. વિદ્યુત ક્ષેત્ર Fe અને એના વિરુદ્ધ આ વિદ્યુત ક્ષેત્ર Fe જે આના પર લાગશે કેવું બળ લગાડશે? અપાકર્ષી બળ લગાડશે. યસ. અને અપાકર્ષી બળની વિરુદ્ધ મારે આ ક્યુ વિદ્યુત ભારને અહીં P બિંદુએ લાવવો છે. તો શું કરવું પડશે મને કહેશો? તો બળ આમ લાગે છે અને તમારે વિદ્યુત ભારને કેમ લાવવો છે? પકડીને આમ લાવવો છે. તો તમારે કરવું શું પડશે? આ બળ વિરુદ્ધ લાવવો છે તો તમારે કાર્ય કરવું પડશે. મિત્રો આ રીતે કાર્ય કરવું પડશે. પણ એ જે કાર્ય આપણે કરીએ છીએ ને મિત્રો એ આપણું બાહ્ય કાર્ય છે. એટલે કે બાહ્ય બળ લગાવીએ છીએ. અહીંયા આપણે કયું બળ લગાવીએ છીએ મિત્રો? આ વિદ્યુત ભાર પર આ બાજુ લાવવા માટે બાહ્ય બળ. કારણ કે અહીં Fe વિદ્યુત ક્ષેત્રને કારણે લાગતું બળ આ દિશામાં છે. તો આના વિરુદ્ધ કાર્ય કરવું હોય મિત્રો તો તમારે આ વિદ્યુત ભાર પર આ દિશામાં બળ લગાડવું પડે. અને આ લાગતું બળ મિત્રો F એક્સટર્નલ બરાબર બાહ્ય બળ. પરંતુ મિત્રો એક ખાસ ધ્યાનમાં રાખજો, આ બળ તમે જ્યારે આ બાજુ લગાડો છો ને એટલે આ બળ કોના જેટલું લગાડો છો? તો Fe જેટલું જ લગાડો છો. એટલે કે બંને બળો કેવા? સમાન. અહીં આપણે પ્રવેગ રહિત ગતિનો વિચાર કરવાનો છે. કેમ પ્રવેગ રહિત? તો સિમ્પલ, અહીંયાથી મિત્રો તમે આને લઈ જાઓ છો બરાબર. હવે આ Fe બળ જે છે એના કરતા આ બળ વધી જાય આ વિદ્યુત ભારને લઈ જતા, તો શું થશે? તો મિત્રો સિમ્પલ, તમે જાણો છો આ વિદ્યુત ભારને લઈ જતા આ બળ વધી જાય તો વિદ્યુત ભાર ગતિ કરવા માંડે. એટલે કે કેવી ગતિ? પ્રવેગિત ગતિ કરવા માંડે. એટલે કે આને કંઈક પ્રવેગ મળે. આપણે પ્રવેગ રહિત ગતિનો વિચાર અહીંયા કરીએ છીએ. તો પ્રવેગ રહિત ગતિનો ત્યારે જ વિચાર કરી શકાય કે અહીં Fe અને F એક્સટર્નલ બંને કેવા હોય? સમાન હોય. જેટલું Fe છે એટલું ને એટલું આપણું બાહ્ય બળ F એક્સટર્નલ હોય તો જ પરિણામી બળ કેવું થાય? શૂન્ય થાય. અને તો જ પ્રવેગે કેવો મળશે તમને? શૂન્ય મળશે. ક્લિયર? ખબર હોવી જોઈએ. તો મિત્રો અહીં આપણે એવું લખી શકીએ કે F એક્સટર્નલ બાહ્ય બળ એ કોના જેટલું છે? Fe જેટલું છે. બંને મૂલ્ય સમાન પરંતુ દિશા બંનેની જોજો કેવી છે? આમ છે ને આમ, એટલે વિરુદ્ધ છે. તે F એક્સટર્નલ બરાબર -Fe. હવે મિત્રો એક કામ કરીએ, આ વિદ્યુત ભારને અહીંયાથી અહીંયા લઈ જઈએ છીએ તો આપણે શું કરીએ છીએ? કાર્ય કરીએ છીએ. તો ક્યાંથી ક્યાં લઈ જઈએ છીએ? અનંત અંતરેથી કયા બિંદુએ? P બિંદુએ વિદ્યુત ક્ષેત્રમાંના. તો આ રીતે લખી શકીએ W ઇન્ફિનિટી થી P બરાબર સંકલન. મિત્રો આપણે જાણીએ છીએ F ડોટ dr. પરંતુ F કયું બળ મિત્રો? એક્સટર્નલ. F એક્સટર્નલ બાહ્ય બળ F એક્સટર્નલ ગુણ્યા સૂક્ષ્મ સ્થાનાંતર dr. એટલે કે F એક્સટર્નલ ડોટ dr. હવે મિત્રો F એક્સટર્નલ બરાબર મારે Fe લખવાય તો લખી શકાય પણ કેવા? માઈનસ. તો માઈનસ સંકલન Fe ડોટ dr આ રીતે લખી શકાય. પરંતુ મિત્રો તમે જાણો છો Fe બરાબર તો QE. તો માઈનસ સંકલન QE ડોટ dr. મિત્રો ક્યાંથી ક્યાં? ઇન્ફિનિટી થી P. ઇન્ફિનિટી થી P આ રીતે દર્શાવવું પડે મિત્રો. ઓકે, તો ઇન્ફિનિટી થી P સુધી લઈ જતા મિત્રો -QE ડોટ dr. મિત્રો Q બરાબર કેટલા કુલમ? અહીં 1 કુલમ વિદ્યુત ભાર છે, એકમ કુલમ વિદ્યુત ભાર છે. તો અહીં 1 કુલમ મૂકી દઈએ આપણે. Q 1 કુલમ. તો મિત્રો -ઇન્ફિનિટી થી P E ડોટ dr અહીં લખી શકાય મિત્રો W ઇન્ફિનિટી થી P બરાબર -ઇન્ફિનિટી થી P E ડોટ dr. તો અહીંયા તમે જોયું મિત્રો કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ તમારે કાર્ય કરવું પડે છે એટલે બાહ્ય બળ લગાવવું પડે છે. અને અહીં આપણે પ્રવેગ રહિત ગતિનો વિચાર કરતા F એક્સટર્નલ આ બળ જેટલું લગાડો છે એટલું ને એટલું શું થશે મિત્રો? Fe થશે. એટલે કે F એક્સટર્નલ બરાબર -Fe. ક્લિયર? તો ઇન્ફિનિટી થી P સુધી લઈ જતા મિત્રો અહીં મળતું કાર્ય -ઇન્ફિનિટી થી P E ડોટ dr. તો અહીં મિત્રો એ કેવું હોય છે કાર્ય? વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જ્યારે કરો છો તે ઋણ કાર્ય હોય છે. કેવું કાર્ય હોય છે? ઋણ કાર્ય હોય છે. અને મિત્રો અહીં અનંત અંતરે જો આપણે સ્થિતિ ઊર્જાની વાત કરીશું મિત્રો
યસ સ્થિતિ ઉર્જાની, તો પણ આપણે આગળ વાત કરી શકીએ છીએ કે અનંત અંતરે તો સ્થિતિ ઉર્જા શૂન્ય, અને અહીંયાથી અહીંયા મિત્રો તમે P બિંદુએ લઈ જાઓ છો ત્યારે તમે કાર્ય કરો છો, અને આ જે ઋણ કાર્ય છે મિત્રો, કેવું કાર્ય મળ્યું તમને? આ ઋણ કાર્ય કે જે દર્શાવે છે કે અહીં તમે જ્યારે આ કાર્ય કરો છો, જે અહીં ઉર્જા સંગ્રહ પામે છે આ કાર્ય જેટલી, પણ એ સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામતી હોય છે. ક્લિયર મિત્રો? ઓકે, પછી વાત કરીએ એની. હવે આગળ જોઈએ આપણે. આમાં હજી ઘણા પોઈન્ટો મિત્રો સમજવા જેવા પોઈન્ટો છે. આ કોઈ થિયરી તરીકે મેં તમને નથી આ શીખવાડતો. ઓકે, આ એક સૂત્ર યાદ રાખજો. તો અહીંયા મિત્રો હું લખી શકું છું કે જો વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ પ્રવેગ રહિત ગતિનો વિચાર કરો તો અહીં લખાય W ઇન્ફિનિટી થી P બરાબર માઈનસ સંકલન ઇન્ફિનિટી થી P E ડોટ dr. ક્લિયર? મહત્વનું સૂત્ર છે આ. ઓકે, હવે આપણે એક વાત કરીએ મિત્રો આગળ. વિદ્યુત સ્થિતિમાન કોને કહે છે? હવે આગળ મહત્વના પોઈન્ટ. આપણું જે ચેપ્ટરનું નામ છે વિદ્યુત સ્થિતિમાન કોને કહે છે? વિદ્યુત સ્થિતિમાન. તો આના માટે મિત્રો એક કામ કરીએ, હું વ્યાખ્યા પણ બોલું અને લખું તો તમને ખ્યાલ આવે. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા. અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા કરવા પડતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ લાવવા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહે છે. તો મિત્રો ખાસ ધ્યાન રાખો. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના, આનું વિદ્યુત ક્ષેત્ર આમ છે મિત્રો, વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ, કયા બિંદુએ લાવવું છે? P બિંદુએ. આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય. યસ, માઇનસ W ઇન્ફિનિટી ટુ P મિત્રો, માઇનસ કરવું પડતું કાર્ય કે જેને તે બિંદુએ, એટલે કયા બિંદુએ? P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહે છે, પોટેન્શિયલ ડિફરન્સ કહે છે. V વડે દર્શાવીએ છીએ જેને વિદ્યુત સ્થિતિમાન V કહે છે. હવે મિત્રો એક કામ કરીએ આગળ. અહીં આપણે લખીએ વ્યાખ્યા મુજબ અનંત અંતરેથી P બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય. આ રીતનું આપણું કાર્ય. ઓકે, તો અહીંયા W ઇન્ફિનિટી ટુ P કેવા વિદ્યુત ભારને? એકમ ધન વિદ્યુત ભાર. આ રીતે આપણે લખી શકીએ. V બરાબર મિત્રો આપણે જાણીએ છીએ એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય, પરંતુ અહીં Q બરાબર કેટલા કુલમ? 1 કુલમ. સો V ઇઝ ઇક્વલ ટુ મિત્રો W, એટલે કે એકમ ધન વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય કે જેને વિદ્યુત સ્થિતિમાન V કહે છે. તો અહીં આપણે લખી શકીએ તે બિંદુ લખ્યા P, તો અહીં લખી શકીએ છીએ Vp ઇઝ ઇક્વલ ટુ મિત્રો ઇન્ફિનિટી થી આના આખા બરાબર મિત્રો ઇન્ફિનિટી થી P E ડોટ dr. પણ કેવા? માઇનસ, કારણ કે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરો છો. માઇનસ ઇન્ફિનિટી થી P E ડોટ dr. હજી પણ મિત્રો થોડું લખું આના પરથી. જો અહીંયા આવું મળ્યું આપણને, આ રીતે મળ્યું W ઇન્ફિનિટી થી P બરાબર માઇનસ સંકલન ઇન્ફિનિટી થી P E ડોટ dr. ઓકે, Q ડોટ dr મિત્રો, Q નીચે લાવી દો. સો W ઇન્ફિનિટી થી P બાય Q ઇક્વલ ટુ માઇનસ સંકલન ઇન્ફિનિટી થી P E ડોટ dr. યસ, Q ને નીચે લઈ ગયો આના પરથી મિત્રો. ઓકે, એકમ ધન વિદ્યુત ભાર પર Q બરાબર કેટલા કુલમ છે? 1 કુલમ છે. એકમ ધન વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જેને તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહે છે. એટલે આના બરાબર આપણે શું લખી શકીએ મિત્રો? Vp લખી શકાય. ક્લિયર? V ઇઝ ઇક્વલ ટુ W બાય Q. સમજણમાં આવ્યું? ઓકે, તો મિત્રો અહીં Vp ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ફિનિટી થી P E ડોટ dr. એ જ રીતે મિત્રો ધારો કે
અહીં P બિંદુએ આ તો વિદ્યુત સ્થિતિમાન છે. એ જ રીતે ધારો કે અહીં કોઈ Q બિંદુ હોય, અહીં કોઈ કઈ બિંદુ હોય, ધારો કે આ રીતે Q બિંદુ હોય, તો એનું સ્થિતિમાન પણ કેવું હોય? આ બંનેનું સમાન હોય? ના, સ્થિતિમાન કેવું હશે મિત્રો? અલગ હશે. તો અહીં આપણે Q બિંદુએ લખવું હોય તો VQ બરાબર માઇનસ ઇન્ફિનિટી થી, આના પરથી જ લખો, ઇન્ફિનિટી થી Q E ડોટ dr, E ડોટ dr આ રીતે લખી શકાય મિત્રો. પરંતુ મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે. ધારો કે આ બે બિંદુઓ છે, કયા છે? P અને Q. આ બંને બિંદુઓ વચ્ચે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોઈએ છે, તો લખી શકાય અહીં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે એક કામ કરીએ મિત્રો, ધારો કે P ની સાપેક્ષે Q નું સ્થિતિમાન લખવું છે, એટલે કે VQP. VQP P ની સાપેક્ષે કોનું સ્થિતિમાન? Q નું સ્થિતિમાન, એટલે કે VQ માઈનસ VP બરાબર મિત્રો અહીં આપણે VP બરાબર આપણા જોડે છે ને VQ બરાબર પણ છે, લખી દો માઈનસ સંકલન ઇન્ફિનિટી થી P E ડોટ dr, ઇન્ફિનિટી થી P Q છે ને Q છે સોરી, ઇન્ફિનિટી થી Q E ડોટ dr અને VP બરાબર આવી છે માઈનસ ઇન્ફિનિટી થી P E ડોટ dr. પરંતુ મિત્રો માઈનસ માઈનસ શું થશે? પ્લસ. તો પ્લસ સંકલન ઇન્ફિનિટી થી P E ડોટ dr. એક કામ કરીએ મિત્રો, આને છે ને ઇન્ફિનિટી થી Q છે ને એની જગ્યાએ Q થી ઇન્ફિનિટી કરી દઈએ. Q થી ઇન્ફિનિટી કરી દઈએ તો શું થઈ જશે મિત્રો? તો વિદ્યુત ક્ષેત્રની દિશા થઈ, એટલે આ કેવું થઈ જશે? પ્લસ. તો અહીં લખાય સંકલન Q થી ઇન્ફિનિટી E ડોટ dr પ્લસ ઇન્ફિનિટી થી P E ડોટ dr. તો આના ઉપરથી આપણે લખી શકીએ, જોઈ શકો છો, Q થી ઇન્ફિનિટી અને પાછું ઇન્ફિનિટી થી P. Q થી ઇન્ફિનિટી ને ઇન્ફિનિટી થી P, એનો મતલબ મિત્રો Q થી P. યસ ઓર નો? Q થી ઇન્ફિનિટી ને ઇન્ફિનિટી થી P, તો એનો મતલબ Q થી P ના લખાય? યસ ઓર નો? તો અહીં હું લખી દઉં છું મિત્રો, સો સંકલન Q થી P E ડોટ dr. આ બંનેનું ભેગું મિત્રો આ રીતે લખી શકાય Q થી P. VQ માઈનસ VP ઇક્વલ ટુ, એક કામ કરીએ મિત્રો, આને ઉલટાઈ દઈએ, કારણ કે માઈનસ અહીંયા આપણા સૂત્ર મુજબ, તો અહીં લખી શકાય VQ માઈનસ VP ઇઝ ઇક્વલ ટુ માઈનસ, મિત્રો ઉલટાઈ દઉં, P થી Q કરી દઉં ને, સંકલન P થી Q E ડોટ dr. ક્લિયર? તો VQ માઈનસ VP બરાબર માઈનસ P થી Q E ડોટ dr. આ વિદ્યુત સ્થિતિમાનનો મિત્રો તફાવતનું આ સૂત્ર. ક્લિયર? ઓકે, તો આ રીતે મિત્રો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું આપણે સૂત્ર મેળવ્યું. અહીં કહી શકાય મિત્રો, હંમેશા વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મહત્વ છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મહત્વ છે, નહીં કે તેના નિરપેક્ષ મૂલ્યનું. ખાસ યાદ રાખજો, વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મહત્વ છે. અહીં મિત્રો હું લખી દઉં વિદ્યુત સ્થિતિમાન માટે કેટલીક મહત્વની બાબતો. વિદ્યુત સ્થિતિમાનના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી, પરંતુ તેના તફાવતનું મહત્વ છે. એ જ રીતે મિત્રો વિદ્યુત સ્થિતિમાન V ઇઝ ઇક્વલ ટુ, મિત્રો શું લખીએ છીએ આમ નોર્મલી આપણે એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય. તો આના પરથી આનો એકમ થાય મિત્રો, એકમ થાય જૂલ, કાર્યનો એકમ જૂલ, અને એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય વિદ્યુત ભાર પ્રતિ કુલમ. પરંતુ વોલ્ટ નામના વૈજ્ઞાનિકના નામ પરથી, વોલ્ટા નામના વૈજ્ઞાનિકના નામ પરથી તેનો એકમ શું છે? વોલ્ટ. ઓકે, અહીં લખી શકાય VOLT અથવા તો કેપિટલ V. ઓકે, તો વોલ્ટ. અને આનું પારિમાણિક સૂત્ર પણ મિત્રો તમે બનાવી શકો છો આના પરથી, V equal to W by Q. W નું M1 L2 T minus 2
અને Q બરાબર IT A1 T1 તો પારિમાણિક સૂત્ર થશે મિત્રો M1 L2 T ની 1 ઉપર જાય તો T ની -3 અને A ની -1 મિત્રો વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ છે તો અદિશ રાશિ છે કેવી રાશિ છે અદિશ રાશિ છે ક્લિયર તો ખાસ યાદ રાખજો મિત્રો અહીં આપણે વિદ્યુત સ્થિતિમાન વિશે વાત કરી અને એમાં મહત્વનું સૂત્ર આવ્યું મિત્રો કોઈ p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન Vp બરાબર -∞ થી p તો અહીં લખી શકાય Vp બરાબર -∞ થી p E ડોટ dr ક્લિયર તો મિત્રો આ મહત્વના સૂત્રો હું અહીંયા સાઈડમાં લખાઈ દઉં છું જે તમારે કામમાં આવશે ઓકે તો હવે આગળ વાત કરીએ મિત્રો શું ખ્યાલ આવી ગયો તમને આનો કમ્પ્લીટ ફરી એકવાર વિદ્યુત સ્થિતિમાન એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ મિત્રો આ વિરુદ્ધ આમ છે વિદ્યુત ક્ષેત્ર તમે આમ લાવો છો વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V કહે છે સો V = ∞ P E dot dr અને અહીં આપણે સ્થિતિમાન શોધી દીધું મિત્રો VQ - VP Q થી P એમ લખવાનું Q થી P E dot dr ઓકે હવે મિત્રો એક બીજી બાબત પણ સમજીએ અહીં સ્થિતિ ઊર્જા કે જે ખૂબ મહત્વનો પોઈન્ટ છે વિદ્યુત સ્થિતિ ઊર્જા તો હું આ પૂછી દઉં છું ખાસ યાદ રાખજો મહત્વનું હતું હવે જોઈએ વિદ્યુત સ્થિતિ ઊર્જા કોને કહે છે તો મિત્રો અહીં વિદ્યુત સ્થિતિ ઊર્જા તો મિત્રો વિદ્યુત સ્થિતિ ઊર્જા કે જેને આપણે U વડે દર્શાવીએ છીએ તો વિદ્યુત સ્થિતિ ઊર્જા કોને કહે છે તો આપણે વાત કરી એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી જ્યારે P બિંદુએ લાવીએ છીએ અહીંયા મિત્રો આપણે એકમ ધન વિદ્યુત ભાર લીધો હતો પણ હવે એક કામ કરીએ Q વિદ્યુત ભારને કયા વિદ્યુત ભારને Q બરાબર 1 કુલમ નહીં લઈએ પણ Q વિદ્યુત ભાર ઓકે તો Q વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુએ વિદ્યુત સ્થિતિ ઊર્જા U કહે છે મિત્રો જેમ અહીં એકમ ધન વિદ્યુત ભાર લખીને એમ હવે એકમ નહીં લેવાનું પણ કેટલો વિદ્યુત ભાર લેવાનો Q વિદ્યુત ભાર લેવાનો Q વિદ્યુત ભારને અનંત અંતરેથી વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા P બિંદુએ લાવવા કરવા પડતા કાર્યને તે બિંદુએ વિદ્યુત સ્થિતિ ઊર્જા U કહે છે ક્લિયર તો જો મિત્રો કઈ રીતે તો સિમ્પલ આપણે જાણતા હતા મિત્રો W ઇન્ફિનિટી થી P શું લખ્યું છે ઇન્ફિનિટી થી P -ઇન્ફિનિટી થી P ડોટ dr અહીં લખી દઉં છું મિત્રો સંકલન ઇન્ફિનિટી થી P E dot dr ઓકે હવે મિત્રો અહીં આપણે એકમ ધન વિદ્યુત ભાર પર કાર્ય કરે છે આગળ આમાં શું લીધું આમાં આપણે Q બરાબર કરવું પડતું કાર્ય એટલે કે તે બિંદુએ સ્થિતિમાન પરંતુ આમાં આપણે Q બરાબર 1 કુલમ લીધેલ છે એટલે કે અહીં એવું લખાય મિત્રો V = W/Q અહીં Q બરાબર 1 કુલમ લખતા હતા એટલે આપણે આમાં લખ્યું નથી પરંતુ Q 1 કુલમ નહીં પરંતુ Q વિદ્યુત ભાર પર તો Q વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય એટલે કે તે બિંદુએ વિદ્યુત સ્થિતિ ઊર્જા તો અહીં મિત્રો એવું લખી શકીએ આપણે કે W ઇન્ફિનિટી ટુ P બાય Q Q વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય એટલે કે P E dot dr કરવું પડતું કાર્ય એટલે કે તે બિંદુએ વિદ્યુત સ્થિતિ ઊર્જા ઓકે વિદ્યુત સ્થિતિ ઊર્જાનો હંમેશા તફાવત મિત્રો ડેલ્ટા U ઓકે તો અહીં લખી શકાય મિત્રો ડેલ્ટા U બરાબર આ Q ને આ બાજુ જવા દો આ બાજુ જવા દો મિત્રો અહીં Q બરાબર 1 કુલમ નહીં પરંતુ Q ઓકે તો સંકલન QE અથવા તો એક કામ કરો Q બહાર જ રાખો
ક્યુ ને આ બાજુ જવા દીધા આપણે માઇનસ સંકલન ક્યુ બાર ઈ ડોટ ડીઆર ઇન્ફિનિટી થી પી મિત્રો કરવું પડતું કાર્ય ક્યુ આવા જ ગયા તો ડેલ્ટા યુ બરાબર ડબલ્યુ શું આવ્યું ઇન્ફિનિટી થી પી કરવું પડતું કાર્ય બરાબર વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કરવું પડતું કાર્ય બરાબર સંગ્રહાતી સ્થિતિ ઉર્જા. ઓકે, સમજીએ હજી એક કામ કરો મિત્રો માઇનસ ક્યુ ઈ ડોટ ડીઆર, પરંતુ આને આ રીતે લખી શકાય ક્યુ ને છે ને માઇનસ ઇન્ફિનિટી થી પી ઈ ડોટ ડીઆર માઇનસ ઇન્ફિનિટી થી પી ઈ ડોટ ડીઆર બરાબર તો શું કહેવાય વિદ્યુત સ્થિતિમાન કહેવાય. કયા બિંદુએ પી બિંદુએ. તો એક કામ કરો મિત્રો હાલ ક્યુ આમ લઈ લો તો આ શું દેખાય આવું દેખાય છે. આના બરાબર શું લખાય આના બરાબર મિત્રો વીપી લખાય પી બિંદુએ સ્થિતિમાન વીપી, પરંતુ આ ક્યુ હતા ને મિત્રો ગુણાકારમાં તો કેટલા ક્યુ વીપી તો ડેલ્ટા યુ બરાબર ક્યુ વીપી. મિત્રો આના પરથી જો આ રીતે શોર્ટમાં v બરાબર w બાય ક્યુ એ વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય એટલે કે તે બિંદુએ વિદ્યુત સ્થિતિ ઉર્જા. ઓકે, તે બિંદુએ વિદ્યુત સ્થિતિ ઉર્જા તો અહીંયા લખાય w બરાબર u બરાબર qv qv કરવું પડતું કાર્ય બરાબર સંગ્રહાતી સ્થિતિ ઉર્જા બરાબર qv. યસ, તો અહીં qvp. પરંતુ મિત્રો ડેલ્ટા યુ સ્થિતિ ઉર્જાનો હંમેશા શું મિત્રો અહીંયા તફાવત સ્વરૂપે અને હંમેશા તંત્રની સ્થિતિ ઉર્જા હોય. સારી હોય તંત્રની. મિત્રો ડેલ્ટા યુ બરાબર હંમેશા આપણે આવું લખીએ છીએ અંતિમ સ્થિતિ ઉર્જા માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ qvp. યસ મિત્રો અંતિમ સ્થિતિ ઉર્જા. અંતિમ એટલે આપણે ક્યાંથી ક્યાં આવ્યા અનંત અંતરેથી ક્યાં આવ્યા પી બિંદુએ આવ્યા. તો પી બિંદુએ સ્થિતિ ઉર્જા મિત્રો આપણી કેટલી અંતિમ અહીંયાથી અહીંયા આવે એટલે આપણી અંતિમ કહેવાય. તો પી બિંદુએ યુપી માઇનસ પ્રારંભિક કેટલી હતી યુ ઇન્ફિનિટી આપણા પ્રારંભિક હતા ઇઝ ઇક્વલ ટુ qvp. પરંતુ મિત્રો આપણે અહીંયા યુ ઇન્ફિનિટી અનંત અંતરે તો આ સ્થિતિ ઉર્જા કેવી હશે શૂન્ય. મિત્રો અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેવી શૂન્ય. સ્થિતિમાન કેવું શૂન્ય. તો અહીં આના બરાબર શું લખી દઈએ મિત્રો શૂન્ય. તો up બરાબર qvp. મિત્રો આ રીતે આપણે લખી શકીએ છીએ qvp એટલે q અને vp બરાબર મિત્રો આપણે જાણીએ છીએ ઇન્ફિનિટી થી p માઇનસ ઇન્ફિનિટી થી p ઈ ડોટ ડીઆર. શું આ રીતે સૂત્ર બનાવી શકો ખ્યાલમાં આવ્યો મિત્રો? યસ, તો તમને ખ્યાલ આવવો જોઈએ. ફરી એકવાર મિત્રો વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભારને a થી b પહેલો પ્રશ્ન આપણે જે જોયો a થી b માર્ગે લઈ જતા કરવું પડતું કાર્ય w બરાબર સંકલન a થી b ઈ ડોટ ડીઆર વિદ્યુત ક્ષેત્રમાં. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આ વિદ્યુત ભાર પર કાર્ય કરવું પડે છે ત્યારે મિત્રો આપણે અહીંયા લખ્યું કે ઇન્ફિનિટી થી p સુધી લાવવો છે આ વિદ્યુત ભારને, પરંતુ q બરાબર +1 કુલમ વિદ્યુત ભાર. ઓકે, ત્યારે શું થાય છે મિત્રો આ પ્લસ છે આ પણ પ્લસ છે તો આનું વિદ્યુત ક્ષેત્ર આમ અને આને આ બાજુ લાવવું છે તો આના લીધે લાગતા વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતા બળ વિરુદ્ધ કાર્ય કરવું છે. બળ વિરુદ્ધ તો ખરું પણ આપણે મિત્રો અહીં જે બળ લગાડીએ છીએ એક્સટર્નલ બાહ્ય બળ એ કેવું છે Fe ના જેટલું જ. એટલે મિત્રો પરિણામી બળ કેટલું શૂન્ય. એટલે પ્રવેગ પણ કેવો શૂન્ય. એટલે આપણે પ્રવેગ રહિત ગતિનો વિચાર કરીએ તો અહીંયા ઓકે ત્યારે મિત્રો w ઇન્ફિનિટી થી p બરાબર માઇનસ ઇન્ફિનિટી થી p ઈ ડોટ ડીઆર. હવે મિત્રો એકમ ધન વિદ્યુત ભાર પર આ કાર્ય કરવું પડે ત્યારે આપણે તેને શું કહીએ છીએ તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. જેમ કે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો એકમ ધન વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય એટલે કે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન vp. અને આ સૂત્ર મિત્રો માઇનસ ઇન્ફિનિટી થી p આ રીતે જો v બરાબર આપણે જાણીએ છીએ w બાય q, પરંતુ q બરાબર કેટલા કુલમ 1 કુલમ. સો v બરાબર w એકમ ધન વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય એટલે કે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન. તો આના બરાબર સીધું આપણે વિદ્યુત સ્થિતિમાન લખી શકીએ છીએ માઇનસ ઇન્ફિનિટી થી p ઈ ડોટ ડીઆર. ઓકે, હવે મિત્રો આપણે આગળ વાત કરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો આ રીતે જોયું vq - vp p ની સાપેક્ષે q નું સ્થિતિમાન એટલે કે -p થી q ઈ ડોટ ડીઆર. ઓકે, એ જ રીતે અહીં આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જાની વાત કરી ડેલ્ટા યુ સ્થિતિ ઉર્જાનો તફાવત મિત્રો આ બિંદુથી આ બિંદુએ લાવો એટલે અહીંયા બંને સ્થિતિ ઉર્જાનો તફાવત. તો q વિદ્યુત ભારને અનંત અંતરેથી
લાવતા કરવું પડતું કાર્ય બરાબર મિત્રો આના પરથી આપણે લખી શકીએ સીધું અહીં q હતો એકમ કુલમ તો અહીં q વિદ્યુતભાર લીધો આપણે તો q વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય એટલે કે સ્થિતિ ઊર્જા માઈનસ ઇન્ફિનિટી થી p e ડોટ dr ઓકે હવે ડેલ્ટા u બરાબર મિત્રો q ને આ બાદ લઈ જાઓ તો માઈનસ q e ડોટ dr ઇન્ફિનિટી થી p ઓકે પરંતુ q કાઢી દો તો આના બરાબર તો શું છે vp તે બિંદુ વિદ્યુત સ્થિતિમાન એટલે કે મિત્રો ડેલ્ટા u બરાબર qvp ખબર હોવી જોઈએ સ્થિતિ ઊર્જાના ફેરફારનું મહત્વ છે મિત્રો હંમેશા સ્થિતિ ઊર્જા તંત્રની હોય છે બીજું મિત્રો અનંત અંતરે સ્થિતિ ઊર્જા શૂન્ય હવે થાય છે શું મિત્રો ધારો કે હું બે બિંદુઓની વાત કરું અહીં p અને q ધારો કે તમે અનંત અંતરેથી મિત્રો વિદ્યુતભારને અહીંયાથી અહીંયા સુધી લાવો છો ઓકે અને વિદ્યુતભારને અહીંયાથી p બિંદુ સુધી લાવો છો તો કયા માર્ગે મિત્રો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય વધુ હશે તો સિમ્પલ મિત્રો અહીં તમે ઇન્ફિનિટી થી q લાવો છો ત્યારે કરવું પડતું કાર્ય માઈનસ w ઇન્ફિનિટી થી p અને ઇન્ફિનિટી થી p લાવો છો ત્યારે માઈનસ w ઇન્ફિનિટી થી p તો મિત્રો કાર્ય શેમાં વધારે કરવું પડશે તમારે કાર્ય તો અહીંયા તમારે દૂરના અંતરે એટલે કે p સુધી આ લાવવું પડતું આ કાર્ય કેવું છે વધારે છે એટલે કે મિત્રો સ્થિતિ ઊર્જાનું મૂલ્ય પણ તે કેવું હશે વધારે હશે ક્લિયર તો આવું તમે લખી શકો છો મિત્રો હવે આપણે આ જેટલું ભણ્યા એ બધા સૂત્રો જોઈ લઈએ કઈ રીતે તમારે યાદ રાખવા તો આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન w a થી b e ડોટ dr w બરાબર સંકલન a થી b ડોટ dr જેને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કહે છે મિત્રો આનો એકમ પૂછે તો શું વિદ્યુત ક્ષેત્રના તો આપણે એકમ વિદ્યુતભારને a થી b પર લઈ જતા હતા ને એટલે એકમ વિદ્યુતભાર પર થતું કાર્ય એટલે કે મિત્રો આનો એકમ થશે એકમ વિદ્યુતભાર પર q બરાબર 1 કુલમ થતું કાર્ય જેને વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે કે આનો એકમ લખી શકાય જૂલ પ્રતિ કુલમ ઓકે એમસીક્યુ ટાઈપ છે તમે યાદ રાખી શકો છો જૂલ પ્રતિ કુલમ ઓકે એ જ રીતે અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુતભારને ઇન્ફિનિટી થી p બિંદુ સુધી લઈ જતા થતું કાર્ય w ઇન્ફિનિટી થી p આપણે તારવ્યું માઈનસ ઇન્ફિનિટી થી p ડોટ dr અને એકમ ધન વિદ્યુતભાર પર થતું આ કાર્ય કે જેને તે બિંદુએ તે એટલે કયા બિંદુએ મિત્રો ઇન્ફિનિટી થી ક્યાં લઈ જાવ છો p એકમ ધન વિદ્યુતભાર પર થતું આ કાર્ય જેને તે બિંદુ એટલે p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કહે છે એટલે કે vp બરાબર માઈનસ ઇન્ફિનિટી થી p e ડોટ dr મિત્રો મહત્વના સૂત્ર આ સૂત્રનો સીધા આપણે દાખલામાં ઉપયોગ કરવાના છે ઓકે અને મિત્રો બીજું મહત્વનું સૂત્ર મેળવ્યું આપણે p ની સાપેક્ષે q નું સ્થિતિમાન બે સ્થિતિમાનોનો તફાવત હોય અને એ વખત મિત્રો એક્ઝામ્પલ કરવો છે તો કઈ રીતે p ની સાપેક્ષે q નું સ્થિતિમાન તો vq vp vp માઈનસ સંકલન મિત્રો આપણે લખ્યું તાળ્યું અહીંયા મેં લખ્યું હતું માઈનસ સંકલન ક્યાંથી ક્યાં p ની સાપેક્ષે q નું એટલે કે vq vp તો અહીં લખશો p થી q e ડોટ dr ક્લિયર મિત્રો આ સૂત્ર યાદ રાખશો આ રીતે સમજીને એટલે કે આપણે દાખલામાં સીધો આનો ઉપયોગ કરી શકીએ એ જ રીતે મિત્રો એકમ ધન વિદ્યુતભાર પર ધારો કે q વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય એટલે કે મિત્રો તે બિંદુ એ વિદ્યુત સ્થિતિમાન એકમ ધન વિદ્યુતભાર પર કરવું પડતું કાર્ય એટલે કે તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન તો આના પરથી આપણે લખી શકીએ મિત્રો w બરાબર qv એટલે કે અહીં મિત્રો ધારો કે સ્થિતિમાન કયા બિંદુએ p બિંદુએ ગણીએ તો અહીં કરવું પડતું કાર્ય એટલે કે સંગ્રહાતી સ્થિતિ ઊર્જા યસ q વિદ્યુતભારની સ્થિતિ ઊર્જા તો અહીં w બરાબર u બરાબર qv લખી શકીએ આપણે એટલે કે qvp યસ મિત્રો vp બરાબર છે માઈનસ ઇન્ફિનિટી થી p e ડોટ dr અને મિત્રો ગુણાકારમાં શું છે vp ની કિંમત મૂકી દીધી ગુણાકારમાં q તો આ q આ વિદ્યુત સ્થિતિ ઊર્જા માટે આપણે આ રીતે લખી શકીએ છીએ પછી મિત્રો એક બીજી વસ્તુ ખૂબ મહત્વની ધારો કે
કોઈ વિદ્યુત ભારને તમે એક બિંદુથી બીજા બિંદુ પર અહીંયા લઈ ગયા, બરાબર છે? તો મારે લખવું છે સૂત્ર સ્વરૂપે. તો કઈ રીતે? આ રીતે પણ બનાય. ધારો કે તમે અહીં A છે અને A થી કોઈ વિદ્યુત ભારને અહીં કયા બિંદુએ લઈ જાઓ છો? B બિંદુએ. તો A થી B લઈ જતા તમે અહીંયા શું કરો છો? કાર્ય W A થી B. તો અહીં આપણે મિત્રો લખી શકીએ છીએ A થી B કરવું પડતું કાર્ય એકમ ધન વિદ્યુત ભાર પર A થી B કરવું પડતું કાર્ય, એટલે કે મિત્રો અહીં આપણે વિદ્યુત સ્થિતિમાન ધારો કે બંને વચ્ચે તફાવત જોઈએ છે. તો શું લખવાનું? તમે વિદ્યુત ભારને A થી ક્યાં લઈ ગયા? B લઈ ગયા ને મિત્રો. તો તમે આ રીતે લખી શકો છો A થી B એટલે કે VB માઈનસ VA. મિત્રો જ્યાં લઈ જાઓ ને એ પદ પહેલું આવશે સ્થિતિમાન. આપણે આમ તો જોવા જઈએ તો બંને વચ્ચે તફાવત જ જોઈએ છે, બરાબર? આ 5 કુલમ હોય અને આ 8 કુલમ હોય તો 8 ઓછા 5 કેટલો? 3. એટલે આપણા માટે તફાવતનું મહત્વ છે સ્થિતિમાનના. ઓકે, તો અહીં VB માઈનસ VA થી B લઈ જાઓ એટલે કે VB માઈનસ VA બરાબર WAB/Q. આ રીતે મિત્રો આપણે સૂત્રો જુદા જુદા યાદ રાખવાના છે. અને મિત્રો મેં અહીંયા જ્યારે વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલનની વાત કરી એ વખત આપણે જોયું કે વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષિત ક્ષેત્ર છે. વિદ્યુત ભારને ગમે તે માર્ગે લઈ જાઓ પણ થતું કાર્ય કેવું છે? સમાન છે. તથા બંધ ગાળા માટે મિત્રો વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન એટલે કે કાર્ય કેવું મળશે મિત્રો? શૂન્ય મળશે બંધ ગાળા માટે. અને બીજી વસ્તુ મિત્રો આપણે જોઈ કે વિદ્યુત ભારને કોઈ પણ માર્ગે લઈ જતા કાર્ય સમાન એટલે કે તે માર્ગ પર આધારિત નથી, પરંતુ માત્ર ને માત્ર પ્રારંભિક અને અંતિમ બિંદુના સ્થાન પર એટલે કે સ્થાન પર આધારિત છે. ક્લિયર? મહત્વની બાબતો હતી. હવે એક કામ કરીએ, આને લગતા એક બે આપણે દાખલા પણ જોઈ લઈએ તો તમને ત્વરિત ખ્યાલ આવી જશે કે આપણે સૂત્રનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ. તો મિત્રો ખાસ જોજો ફટાફટ. લેક્ચર લાંબુ થઈ જશે પણ વાંધો નહીં, તમે જોશો તો તમને મજા આવશે. મહત્વનો કોન્સેપ્ટ છે મિત્રો. અહીં એક દાખલો લઉં છું હું. ધારો કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર, ફર્સ્ટ એક્ઝામ્પલ, વિદ્યુત ક્ષેત્ર E બરાબર AXI કેરેટ તથા A બરાબર તમને આપે છે 10 વોલ્ટ પ્રતિ મીટર સ્ક્વેર. ઓકે, આ ક્ષેત્રમાં 10-20 મીટર બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુનું સ્થિતિમાન શોધો. મિત્રો 10-20 મીટર બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુનું સ્થિતિમાન શોધો. ચલો મિત્રો કઈ રીતે? તો ધ્યાન રાખો, ખૂબ મહત્વનો એક્ઝામ્પલ એમસીક્યુ તરીકે. તો અહીં E બરાબર AXI કેરેટ આપે છે. E = AXI કેરેટ. મિત્રો A બરાબર કેટલા આપે છે? અહીંયા 10 વોલ્ટ પ્રતિ મીટર સ્ક્વેર. તો A બરાબર 10 મૂકી દો તો 10XI કેરેટ. હવે અહીંયા 10-20 મીટર બિંદુની સાપેક્ષે ઉગમ બિંદુનું સ્થિતિમાન શોધવાનું છે. તો ધારો કે ઉગમ બિંદુનું ને, તો ઉગમ બિંદુ માટે હું લઈ લઉં. ઉગમ બિંદુ માટે યામ O of 0 0 અને અહીં 10-20 મીટર છે અને P of 10 20 10-20 લઈ લો. ઓકે, હવે તમારે ઉગમ બિંદુનું સ્થિતિમાન શોધવાનું છે. તો કોની સાપેક્ષે? 10-20 મીટર બિંદુની સાપેક્ષે એટલે કે P ની સાપેક્ષે O નું સ્થિતિમાન આપણે શોધવાનું છે. તો અહીં કઈ રીતે લખશો મિત્રો? તો આ રીતે પહેલા લખી દો. કોની સાપેક્ષે? P ની સાપેક્ષે. કોનું? O નું સ્થિતિમાન. તો VOP. તો આને લખાય કઈ રીતે મિત્રો? મેં અહીંયા શીખવાડ્યું. P ની સાપેક્ષે Q નું સ્થિતિમાન તો VQ - VP. તો એ જ રીતે મિત્રો અહીં VO - VP = અહીં આપણે લખી શકીએ સૂત્ર મુજબ માઈનસ સંકલન ક્યાંથી ક્યાં મિત્રો? P થી O. જો VQ - VP તો P થી Q તો માઈનસ સંકલન P થી O E.dr. શું મિત્રો આ સૂત્ર આપણે જાણતા હતા એના પરથી આ રીતે બનાવતા આવડે કે ના આવડે? ક્લિયર? P ની સાપેક્ષે O નું સ્થિતિમાન. યસ, 10-20 ની સાપેક્ષે. હવે મિત્રો એક કામ કરીએ.
અહીં માઈનસ સંકલન p ના યામ છે 10 20 ઓકે અને o ના યામ છે 0 0 e બરાબર આપણા જોડે છે 10xi કેરેટ ડોટ dr મિત્રો શું લેશો તો અનુકૂળ બે યામ છે ને એટલે તમે લઈ શકો છો dxi કેરેટ પ્લસ dyj કેરેટ યસ ઓર નો ઓકે બે યામ છે ચલો મિત્રો હવે એક કામ કરીએ અહીં માઈનસ સંકલન આ તો 10xi છે જ્યારે આ i કેરેટ ને yj કેરેટ તો i ડોટ i કરશો તો કેટલા મળશે 1 એટલે કે 10x dx આ રીતે 10x dx બ્રેકેટમાં i ડોટ i 1 એટલે કે 10x dx આયા 10x dx અને મિત્રો i ડોટ j કરો તો શું થાય 0 થાય એટલે આને તો આપણે ધ્યાનમાં લેવાના જ નથી j ને તો 10x dx આવ્યું તો એનો મતલબ આ ફક્ત કયો યામ છે x યામ મળે તમને તો અહીં x યામ છે તો આપણે આ સંકલન કર્યું એ આ y યામ લખવાની કોઈ જરૂર નથી ફક્ત x યામ લખી દો 10 થી કેટલા સુધી 0 સુધી ઓકે તો 10x dx આનું આપણે સંકલન કરી દઈએ તો મને કહેશો 10 અચળ બહાર કાઢીએ -10 સંકલન x dx મિત્રો x નું સંકલન તમે જાણો છો x2/2 કેટલાથી કેટલા સુધી 10 થી 0 તો અહીં લખી શકાય મિત્રો 2 ને બહાર લાવો તો 10 ભાગ્યા 2 તો -5 બ્રેકેટમાં x2 10 થી 0 -5 મિત્રો x બરાબર 0 તો 0 -10 નો વર્ગ 100 તો મિત્રો -5 ગુણ્યા -100 તો -500 વોલ્ટ ઓકે પણ કોના બરાબર vo vp ને vo vp પરંતુ મિત્રો આપણે કોની સાપેક્ષે અહીંયા શોધ્યું કોની સાપેક્ષે 10-20 મીટર 10-20 મીટર એટલે p ની સાપેક્ષે o નું સ્થિતિમાન યાદ રાખો મિત્રો ખાસ મહત્વનો પોઈન્ટ જેની સાપેક્ષે કીધું હોય ને એનું સ્થિતિમાન એઝ અ રેફરન્સ પોઈન્ટ તરીકે આપણે કેવું લઈ શકીએ છીએ શૂન્ય લઈ શકીએ છીએ કોઈ પણ દાખલો ગણો તો આ ધ્યાન રાખજો તો અહીંયા મિત્રો p ની સાપેક્ષે કીધું છે તો આનું આપણે સ્થિતિમાન કેવું લઈએ શૂન્ય તો અહીં vo -0 એટલે કે vo -500 વોલ્ટ બોલો આવડશે ક્લિયર તો આ રીતે સૂત્રનો મિત્રો તમે એપ્લાય કરી શકો છો ઓકે ચલો બીજો એક્ઝામ્પલ જોઈએ જોઈ લો એક વખત ધ્યાનથી હવે એક્ઝામ્પલ નંબર મિત્રો બીજો એક જોઈએ એક્સ્ટ્રા આમાં વિદ્યુત ક્ષેત્રમાંના a બિંદુ પરથી b બિંદુ પર પાંચ કુલમ વિદ્યુત ભારને લઈ જતા a પરથી b પર 5 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ એમ પણ બંધ થઈ જાય છે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય 20 જૂલ છે જો એ બિંદુનું સ્થિતિમાન 10 વોલ્ટ હોય એ બિંદુનું સ્થિતિમાન 10 વોલ્ટ તો b નું સ્થિતિમાન કેટલું તો b નું સ્થિતિમાન ખાલી જગ્યા ચલો મિત્રો એ પરથી b પર 5 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય તમને આપ્યું છે કેટલા જૂલ આપ્યું છે 20 જૂલ આપેલું છે ઓકે અને એ બિંદુ પરનું સ્થિતિમાન આપ્યું છે એ બિંદુ પરનું એટલે Va બરાબર 10 વોલ્ટ તથા b નું સ્થિતિમાન આપણે શોધવાનું છે મને કહેશો મિત્રો અહીં તમે વિદ્યુત ભાર 5 કુલમ જે છે એને a થી ક્યાં લઈ જાઓ છો b પર લઈ જાઓ છો તો a થી b પર મેં હમણાં જ તમને શીખવાડ્યું કે આ રીતે a છે અને આ b છે a થી b પર લઈ જાઓ મિત્રો
તો સ્થિતિમાનનો તફાવત શું લખાય આના માટે? તમે a થી b પર લાવો છો એટલે કે VB - VA બરાબર વિદ્યુત સ્થિતિમાન q વિદ્યુત ભાર પર V બરાબર W/Q પરથી q વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય, એકમ વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય. તો મિત્રો આ સૂત્ર આપણે લખી શકીએ છીએ. અહીં VB છે તમારે શોધવાના છે, VA છે તમારા જોડે 10 વોલ્ટ, W કરવું પડતું કાર્ય આપ્યું છે 20 જૂલ અને q વિદ્યુત ભાર કેટલો આપ્યો છે મિત્રો 5 કુલમ. તો અહીં લખાય VB - 10 = 20/5 એટલે 4. સો VB = 10 + 4 14 વોલ્ટ. બોલ ક્લિયર મિત્રો? આ રીતનું એક્ઝામ્પલ આવડશે. ઓકે, આ ખાસ a થી b જાઓ તો VB - VA લેવાનું તમારે. મેં આગળ શીખવાડ્યું છે તમને. હવે મિત્રો બીજો એક દાખલો લઈ લઈએ એટલે તમારો આ કોન્સેપ્ટ ક્લિયર. ચલો મિત્રો, આ દાખલો G 2014 માં પૂછાયેલો છે, 3rd નંબર JEE 2014. ધારો કે અવકાશમાં વિદ્યુત ક્ષેત્ર E બરાબર 13x² I કેરેટ 30x² I કેરેટ. તો સ્થિતિમાનનો તફાવત VA - VO = ખાલી જગ્યા. VO એ ઉગમ બિંદુ આગળનું સ્થિતિમાન છે. અહીં કીધેલું છે VO બરાબર ઉગમ બિંદુ આગળનું સ્થિતિમાન તથા એ બિંદુ આગળનું સ્થિતિમાન VA બરાબર VA આપી છે VA x બરાબર 2 મીટર આગળનું સ્થિતિમાન છે. ચલો મિત્રો રકમ ધ્યાનથી જોઈ લો. વિદ્યુત ક્ષેત્ર એ આપી છે 30x² I કેરેટ. VA - VO શોધવાના છે. VO એ ઉગમ બિંદુ આગળનું સ્થિતિમાન છે. VA એ x બરાબર 2 મીટર આગળનું સ્થિતિમાન છે. તો સૌપ્રથમ અહીંયા મિત્રો VA - VO આપ્યું છે. તો મિત્રો આપણે જો VQ - VP હોય તો VQP P ની સાપેક્ષે Q નું, એમ અહીંયા VA - VO આપ્યું છે ને, તો તમે આ રીતે લખી શકો VA - VO એટલે કોની સાપેક્ષે કોનું? જેમ VQP P ની સાપેક્ષે Q નું, તો VQ - VP. એ જ રીતે મિત્રો અહીંયા VAO, તો VA - VO બરાબર માઈનસ સંકલન ક્યાંથી ક્યાં? પેલા સૂત્ર મુજબ O થી A E ડોટ dr. ઓકે, ચલો મિત્રો માઈનસ O થી એ તો કોની આગળનું છે? ઉગમ બિંદુ આગળનું સ્થિતિમાન છે. યસ. તો મિત્રો ઉગમ બિંદુ આગળનું એટલે કેટલું હોય? 0. યસ ને, ઉગમ બિંદુ 0 0 અને એ આગળ એ શું છે? VA x બરાબર 2 મીટર આગળ. તો એ બરાબર શું લખવાનું અહીંયા? 2 મીટર આગળનું સ્થિતિમાન. E બરાબર આપી છે તમને 30x² I કેરેટ ડોટ dr. મિત્રો I કેરેટ જ છે તો અહીંયા dx I કેરેટ લો ને એકલા. dy જે લેવાની જરૂર નથી કારણ કે 0 જ થવાના છે. તો 30x² I કેરેટ * dx I કેરેટ. મિત્રો 30 ને બહાર કાઢી દો. -30 I ડોટ I એટલે 1, તો x² dx સંકલન x² dx. O બિંદુ આગળનું સ્થિતિમાન મિત્રો, ઉગમ બિંદુ આગળનું સ્થિતિમાન 0 અને અહીં સ્થિતિમાન નહીં, અહીંયા ઉગમ બિંદુ આગળનું આ મૂલ્ય 0 અને x બરાબર 2 મીટર આગળ એટલે કે અહીંયા 2 લખે મેં, તો અહીં તમે લખી શકો છો 0 થી 2. સો -30 x વર્ગનું સંકલન મિત્રો x³/3 કેટલાથી કેટલા સુધી? 0 થી 2. તો અહીં તમે લખી શકો છો = 3 ને બહાર લાવો તો -10 બ્રેકેટમાં 3 બાર -10 x³ એટલે કે x³ બરાબર 2 મૂકો તો 2 નો ઘન 8 -0 8 - 0 તો કેટલા થશે મિત્રો? 10 * -80. શું આવ્યું મિત્રો? 80. અહીં તમારું VA - VO શોધવાના હતા તો -80 તમે લખી શકો છો જૂલ પ્રતિ કુલમ અથવા તો વોટ. ક્લિયર? તો આ રીતના મિત્રો દાખલા છે, સરળતાથી તમે સોલ્વ કરી શકો છો. ધ્યાનથી વિડિયો નિહાળશો. ઓકે.